સાવિધી શું ખાધ્યું હે આજ તો ગુરુ પૂનમ થઈ ખાધી દે ના ખવાય ઓય ત્યાં શું ખાધ્યું ત્યાં શું ખાધ્યું એ તો અપવાદ કરે સાલે સા નહીં મેલી આબુ તો હોઈ રે ઓય તો મિત્રો આ બાજુ આમો ઓઢે ઉઠ્યો છે પપ્પા એને બિસ્કિટ ને દૂધ ખવડાવે છે અને આપણે ચા નાસ્તો કરવાનો બાકી છે તો ચલો ચા નાસ્તો કરી લઈએ રોટલી તો મિત્રો આ બાજુ જોતી રોટલી બનાવે છે મરચારી કમન નો બોલ हाँ बोल आई बोल बोल चल कमलो का हाँ खतारा नो खा हाँ कामपति नो घ हाँ घर नो घ हाँ चकली नो ज हाँ सात्री नो सा हाँ दामरू नो द हाँ चपला नो ज हाँ दपाली नो ता हाँ શું કહેવાય થળિયું થડિયાર થ હા પછી 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 તરબૂચ નો હા દમુ હા પછી તકલા ધ હા પછી એલફન્ટ હા તરબૂચ નો ત હા શું કહેવાય થર્મોસ થર્મોસ નો થ પાપડ દડાલો દ હા સજાલો ધ હા નાનો ન હા પતંગ નો ત હા થડિયાર ફટાકડા ફટાકડા નો ફ હા પતંગ નો બ હા પૂરી છે બોલ ભમેડા નો ભ હા મરચા નો મ હા યતીજી હા પછી રમક નો ર લખોટા નો ર પહાડ નો વા સરનાઈ નો સ સટકાઈ નો સ સસલા સ પછી આહાર નો હ શું કહેવાય ફળ ફળ નો ફ અડ ફળ ફળ યતી નો ય ના ના ક્ષત્રિય સત્ય રસ હા શું કહેવાય યજ્ઞ યક નો યક ઓહો શું કરો તું ના 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 વગાડશો તમે ખોલ નાખશો તો નહીં 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 કરવાય ના આંગણવાડીમાં જવાનું છે વરસાદ નહીં પડતો શું નહીં જવાનું મિલી આવજો બેને ના બેને લઈ જજે કાલે ફોટા આવેલા બધાના સોરાના હા આંગણવાડીમાં જજો હા ને હવ ના કરું તા હોઈ જાવ તો મિત્રો અત્યારે વાગ્યા છે 1:30 મતલબ 1:30 આપણે સવારમાં 9 વાગે આવી ગયેલા પણ ટાઈમ નહોતો એટલે વિડીયો નહોતો બનાવ્યો અત્યારે બેસી ગયા છે ખાવા તો ચલો ફટાફટ ખાઈ લઈએ અને પછી કરીએ પાછું આપણું કોમ બરાબર કારણ કે આજે ટાઈમ છે નહીં એટલે તો મિત્રો હા અત્યારે રાતના 8:15 થઈ છે અને આપણે સવારમાં કોલી પર આવેલા બરાબર એ તો તમને ખબર છે કાલે રજા પાડેલી આપણે કાલે ઉઠીને દવાખાને લઈ ગયેલા આજે પછી કોલી પર આવી ગયેલા સવારમાં કોમ જ એટલું બધું હતું આપણે વિડીયો બધું અપલોડ કરવાનું હતું કોલીનું ઓફિસનું કામ હતું બધું કામ ભેગું થયેલું એટલે ટાઈમ મળ્યો નહીં વિડીયો બનાવવાનો બરાબર છે તો અત્યારે હાલ મળ્યા છીએ આજે ઉર્વીને જોતીએ મતલબ ગયેલા આંગણવાડીમાં તો કમ્પ્યુટર રમતી હતી દવા બવા પીડાયેલી અને આંગણવાડીમાં ગયા આંગણવાડીથી ભાઈ ઘેર આવ્યા અને ઘેર આવીને પછી ગયેલા ખેતરમાં બધા કારણ કે નેદવાનું બધું ઘાસ પાછું એ કરવાનું ચાલુ છે બધા ખેતરમાં હતા અને પછી 5 વાગે ઘેર જઈને ખાવા બનાવ્યું છે અને ઉર્વીને અત્યારે રમશે એમ કીધું મને
અને હવે આપણે હાર ઘેર જવાની તૈયારી કરી છે. પાછું જુઓ આજે વિડીયો બનાવ્યો નહીં કારણ કે કોમ જ એટલું બધું એટલે બરાબર. તો થેલો બેલો તૈયાર કરી દેશે. અને પાછું અધુરામપુર આપણે પાછું લાઇટ બંધ થઈ ગયેલું બાઇકનું. બપોર પાસે એમોમાં થયા તો લાઇટ બાઇટ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. ડાયરેક્ટ કરી દીધું છે. અને હવે નાઇટવાળા આવે એટલે મળીશું સીધા ઘેર જઈને બરાબર. 40 મિનિટ થઈ જાય આપણે ઘેર તો જોઈ નાખ્યા પૂરી ખાઈ નહીં ચાની બીજી સેતમ જાઓ બનાવશો ભાત ગવાની શેંગો દાળ રોટલા જલ્દી આજે ઉદ્યા આગળનું એવું એટલે જ તો ફોટા ના હું ફોટા કેમ નહીં આવતો નથી એવું થાય ને પૂછેલ મને બે આવેલા કે નાખી તો મિત્રો હાલ 9:15 થઈ છે અને આપણે જઈએ છીએ ખેતરમાં. તો લગભગ 4-5 દિવસ પછી ખાધું દાળ ભાત અને શાક ને રોટલા. ઉર્વી હોઈ ગયેલી જ્યોતિને કહ્યું તું હોઈ જા. પછી થોડી વાર બેઠા જ્યોતિ જોડે વાતો કરી અને પછી નીકળી ગયા છીએ ખેતરમાં જવા. તો જુઓ ચાલતા જઈએ છીએ ખેતરમાં. આજે તો બહુ દિવસે ખેતરમાં જઈએ છીએ આપણે. જ્યોતિને આવે પણ દિવસ આવે. ખાટલો પડ્યો છે ને પડી છે બધું આપણે જો. જાણો ગોલ ટબેલો બહાર કાઢું પછી મળીએ. તો મિત્રો હાલ આપણે ખેતરમાં આવીને ખાટલો બાટલો પહોંચી દીધો છે. ખંચેરીને પહોંચી દીધું કે બધું છે તે અંદર બરાબર હતું પછી નાખ્યા. બેટરી લબડાઈ છે તો ઉતાર લઈએ ને. હવે જો બાજરી આજે પૂનમની રાત છે ભાઈ. ચાલો જોઈ લો પૂનમ થઈ જાય ગુરુ પૂનમ બરાબર. તો તમને બધાને ગુરુ પૂનમની હાર્દિક શુભકામના. આપણા જે 4 કે 5 દિવસ લગભગ આવ્યા છે ખેતરમાં હોવા અને કારણ તો તમને ખબર જ હશે બરાબર. વરસાદ એટલો બધો હતો અને ઉરી પાછી આપણે કાલે બીમાર થઈ ગઈ એટલે ભાઈ નહોતા આવ્યા 2 દિવસ બરાબર. તો ચાલો મિત્રો આજે તો જો ગુરુ પૂનમ થઈ પણ ભજન કંઈ છે નહીં. આપણે અહીંયા ખેતરમાં બરાબર. તો આજથી કહું ખેતરમાં ચાલુ વરસાદ ના પડે તો એ બી બરાબર. ચાલો વિડીયો. અને એક તો તમને છે ને આ ચંપલ લાવવાનું કારણ ખબર છે? અત્યારે શું આ બધું ઘાસવાળું થઈ રહ્યું બધે રસ્તો એટલે આ સેફટી માટે રહે એના માટે આ ચંપલ આવવા લીધા. અને તારા પાસે ફેશન નહીં ચાલે આની બૂટ ટાઈપ. બાકી હું બૂટ જ પહેરું છું. આ ચંપલ પહેલી પર આવવા લીધા સેફટી માટે રહે. તો ચાલો વિડીયો આપણે પૂરો કરી દઈએ. વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ છે મારા. જય શ્રી કૃષ્ણ.